અમદાવાદના બોપલમાં 7 સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. જુનિયર સિનિયરના અહંકારે શેલા ગામમાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલને બાનમાં લીધી હતી. વિગતવાર વાત કરીએ તો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કેમ્પસમાં ગણેશજીની સ્થાપના કરી હતી. તે સમયે ગણેશજી મૂર્તિ પર રહેલા રેમ્પ પર કેટલાક વિદ્યાર્થીઓ ઉભા હતા. યશ પાનેરી નામના વિદ્યાર્થીએ ત્યાંથી હટી જવાનું કહ્યું. જો કે પ્રાચી નામની એક વિદ્યાર્થીની ત્યાંથી ન હટતા વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ. આ દરમિયાન પ્રાચીએ તેમના પિતા ગૌતમ પટેલને ફોન કરી જાણ કરી, જે બાદ આરોપી ગૌતમ પટેલ ફિલ્મી હીરોની જેમ થાર ગાડી લઈ સ્કૂલે પહોંચ્યો. ગૌતમ પટેલે સ્કૂલનો ગેટ તોડી પાડ્યો હતો. એટલું જ નહીં, તેણે વિદ્યાર્થીઓને કચડવાનો પ્રયાસ કર્યો. ઘટનામાં 10 થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવાયા હતા. બોપલ પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ ફરિયાદ દાખલ કરીને 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓમાં મુખ્ય આરોપી ગૌતમ પટેલ અને 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ બનાવમાં કોલેજ મેનેજમેન્ટે કમિટી બનાવી ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. તેવી છે કે ગણપતિના પંડાલમાં કોઈ નાના મોટા વાતચીત હેઠળ ઝઘડો થયો હતો અને એમાં બંને પક્ષને થોડું ઘણું વાગ્યું છે. એમાંથી કેટલાક લોકો હોસ્પિટલાઇઝ પણ છે. હાલ જે લોકો બહાર છે અને એ ગુનામાં હોવાનું જણાયેલ છે, તેમની અટક કરવામાં આવેલી છે. ગુનાના કામે વપરાયેલી બંને વ્હીકલ્સ અને લોખંડની પાઇપ કે સ્ટૂલ કે ગમે તે જેટલી વસ્તુઓ છે, તમામ પણ વસ્તુઓ કબજે કરવામાં આવેલી છે. એક જે ગુનો છે એમાં ફરિયાદી પ્રાચીબેન ડોટર ઓફ ગૌતમ કુમાર છે અને એમની ફરિયાદના આધારે યશ નીરજભાઈ અને વિશ્વજીત અજીત કુમાર બંનેને અરેસ્ટ કરવામાં આવીને જરૂરી રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલી છે. એ જ રીતે બોપલ પોલીસ સ્ટેશન હેઠળ જે નોંધાયો છે બીજો ગુનો, એમાં યશ નીરજભાઈ ફરિયાદી છે અને એમની ફરિયાદના આધારે જે આરોપીઓ છે ગૌતમ કુમાર પટેલ, પ્રાચી ગૌતમભાઈ, ધ્રુવીલ ગૌતમભાઈ, રવિકુમાર મુકેશભાઈ વગેરે નાઓ છે. તે પૈકી ગૌતમ કુમારને એરેસ્ટ કરવામાં આવેલા છે. બાકીના લોકો હોસ્પિટલાઇઝ છે, એટલે એમની સારવાર હેઠળ હોય છે. પાછળથી જ્યારે ડોક્ટર એમને ફિટનેસ સર્ટિફિકેટ આપશે ત્યારે એરેસ્ટની જરૂરી કાર્યવાહી